સનાતન હિન્દુ ધર્મની અંદર અનાદિકાળથી રંગોત્સવ ઉજવવામાં આવે છે. આજે ધૂળેટીના દિવસે હજારો ભક્તો દાદાના રંગે રંગાવવા માટે આવ્યા છે. આજના દિવસે અમે દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી મહારાજ સમગ્ર જગતની અંદર સુખ શાંતિ વર્તે અને બધાનું જીવન રંગીન રંગીન અને રંગીન બને. અરે અદ્ભુત ઉજવણી એની કોઈ કલ્પના આપણે ના કરી શકીએ. હજારો કિલો ફૂલની હોળી અને ત્યાર પછી 51,000 કિલો અલગ અલગ પ્રકારના દાદાના રંગથી બધા ભક્તોને રંગવામાં આવ્યા છે. દાદાને અદ્ભુત શણગાર છે. દાદા પણ જાણે રંગોત્સવની અંદર નાચતા હોય અને બધાને રોળતા હોય, બધાને રંગ લગાડતા હોય એવા અદ્ભુત શણગાર દાદાને કરવામાં આવ્યા છે. સંતો તો ભગવાનના ભક્તો આવે એટલે ખુશ હોય. અને આજે તો અનાદિકાળથી અમારે સ્વામિનારાયણ ભગવાન રંગોત્સવ કરતા અને સાળંગપુરમાં સ્વામિનારાયણ ભગવાને ખૂબ રંગોત્સવ કરેલા. આ ધરતી રંગોત્સવની છે એટલે અહીંયા અદ્ભુત રંગોત્સવની પરંપરા છે. એટલે સંતો પણ દાદાના રંગથી રંગે અને દાદાના ભક્તોને પણ દાદાના રંગથી રંગ્યા છે.